મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ દ્વારા યાર્ડમાં ખેડૂતોનું સંમેલન કરવાનું આહવાન કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં અવારનવાર ઘટાડો થઈ રહ્યો છે, જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ખેડૂતોના હિતમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં આગામી તારીખ 15/4 મંગળવારના રોજ સંમેલન યોજવામાં આવશે। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન। અત્યારે છેલ્લા 2 મહિનાથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, સફેદ ડુંગળી જે છે એના અઠવાડિયું 5 થી 10 દી થાય એટલે ભાવમાં 50 થી 100 થી 200 રૂપિયા ઊંડીનું ગાબડું પડે અને વળી 50-100-200 રૂપિયા વધી જાય, વળી 50-100-200 રૂપિયાનું ગાબડું પડે એટલે વારે વારે આ સફેદ ડુંગળીમાં ગાબડા કેમ પડે છે એવી અમારી અવારનવાર રજૂઆત હોય અને જ્યારે યાર્ડમાં કંઈક પ્રોગ્રામ હોય ત્યારે 50-100 રૂપિયાનો ડુંગળીમાં વધારો થઈ જાય એટલે આમાં ક્યાંક ને ક્યાંક રમત છે। એટલે આવતા મંગળવારે એટલે કે તારીખ 15/4/2025 ને મંગળવારે રોજ અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની હરાજીની સામે એક ખેડૂતનું સંમેલન રાખવાના છીએ અને એમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજરી આપવા અમારી આહવાન છે। કારણ કે ડુંગળી મહુવા માર્કેટિંગ યાર્ડ છે એ આખા ગુજરાતની અંદર સફેદ ડુંગળીનું એક મોટામાં મોટું સેન્ટર કહેવાય। એનું મુખ્ય કારણ છે કે આખા ગુજરાતની અંદર ડિહાઇડ્રેશન નથી, એટલા ડિહાઇડ્રેશન મહુવાની અંદર 170 જેટલા ડિહાઇડ્રેશન છે। એટલે આને સફેદ ડુંગળીને અને ભાવને કે ઉપરના કોઈ લેવલને કે એને કોઈ લેવા દેવા હોતી નથી। અહીંયા સ્થાનિક લેવલે આ ડુંગળી મહુવામાં જ પીલાવાની હોય એટલે જ મહુવાની અંદર જે ડુંગળી આવે છે એ ભાવનગર જિલ્લાની આવે છે, મહુવા તાલુકાની આવે છે, આજુબાજુના તાલુકાની આવે છે, આજુબાજુના જિલ્લાની, અમરેલી જિલ્લાની, સુરેન્દ્રનગર જિલ્લાની, રાજકોટ જિલ્લાની, જુનાગઢ જિલ્લાની, ગીર સોમનાથ જિલ્લા વગેરે છે। જામનગર સુધીની ડુંગળી, સફેદ ડુંગળીનું જો મુખ્ય કોઈ પીટું હોય તો એ મહુવા છે એટલે અહીંયા ખેડૂતોને વેચવા આવી પડે અને એમાં જ્યારે આવા 2 દી 5 દીએ આવા ભાવની અંદર મોટો જબર ઘટાડો આવે એટલે અમારે આમાં કંઈક એને કંઈક વિચારવું પડે અને ખેડૂતોને જાગૃત કરી અને આને એક લિમિટેડ ભાવ માંડી દેવા જોઈએ। આવી જ્યારે પરિસ્થિતિ નિર્માણ થતી હોય ખેડૂતોને ભયંકર નુકસાન થતું હોય ત્યારે ડિહાઇડ્રેશનવાળા વેપારી અને માર્કેટિંગ યાર્ડવાળાને સમજવું જોઈએ। આમાં ક્યાંય સુધારો થતો નથી, કોઈ સમજતા નથી અને જ્યારે અમે બહુ રજૂઆત કરી ત્યારે માર્કેટિંગ યાર્ડવાળા છાનામાના ડિહાઇડ્રેશનવાળાને વેપારીને બોલાવી અને પોતાની મિટિંગ કરી નાખે એટલે એ અમને મંજૂર નથી। ખેડૂતોની હાજરીમાં ખેડૂતોની આગેવાનીમાં મિટિંગ કરવી જોઈએ એવી અમારી માંગણી છે। એટલે મંગળવારે અમે જબરજસ્ત ધડાકા કરવાના છીએ અને માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ન્યાય મળે ત્યાં સુધી અમે લડત આપવાના છીએ।